तो जाओ तुम्हारा भाई बच माताश्री મારા પિતાને મારના નહીં તારા ઘરથી મસ્તક હું અલગ કરી નાખીશ મારું નામ વીર માંગડા વાળો હે મારા લાલ મારા કોણ છું તું નાનો છે મારા લાલ તું બાળો નથી ભગવાન છે હું જાણું છું એક ભાઈ કુળ છે હું તને જાણું છું મારા લાલ પણ હજુ તું નાનો છે બેટા નાનો છે અરે ભાઈ સાહેબ હવે ફોટો બરોબર ન કરજો ચાલો ભાનવડ કે જવો મેઘ કે જવો હાજર છે એટલે કેમ કઈ બોલતા નથી હાજર હાજર છે હાજર એટલે મારી ભાનવડ ધૂમડી ને હવા કેવી હાલે છે હાલે છે બાપુ હાલે અને વાણિયા લોકો નાનાનો ધાર પીર કેવો કરી વાણિયા લોકો ધાર પીર છોકરાથી કરી રહ્યા છે એ દેખવાઓ આપણે હારી આંખો ભાઈ અરે તો ભાઈ એટલે હોનાની હોટીએ રાજ કોણ હલવે આપણે દેખવા એટલે 5200 રજવાડા છત્તીસગઢ में कोई नहीं मानी ताकत નથી જે હોનાની હોતીએ રાજ કરી શકે અલ્યા ભાલે સકળ ફમતા કોણ બાંધે આપણે દેખવા બાંધીએ હા આપણા ઊંચી દાંતના ફમતા અને આપણા ઊંચી દાંતના ખોરા અલ્યા હોનવાળીના સી હોનવાળીના ખીરા પ્રતિમાની હાથરો ખાવા લાયા બરાબર દેખવા અને જેઠવાઓ બોલો અલ્લા મારા જેઠવા અમે બોલાવત જેઠવા હા એક સમયે કદાચ અમારા હાથમાં હથિયાર ન હોય અને હામો દુશ્મન જો ભરાઈ જાય તો મારો જેઠવો નખનો નોર મારી ઉભા આદમીને ચીરી નાખે એ માના અમે જેઠવા એની માની તાકાત નથી કે 5200 રજવાડા ગઢની અંદર આ તો હાઈ જેઠવા હાઈ પહોંચીએ હા અમે 850 ભાઈ છે આપણે 850 એટલે એ આ બોલો આપણે ઊંચી જાતના ખોરાક આપણે ઊંચી જાતના આવતા લાગે છે અલા કોણ આવે છે અલા દરવાજે મુસલમાન કરે દરવાજે તપાસ કરો હનુમતી બેન આવે એટલે હમણાં કોણ પાડે છે એની આંગળી કરી હોય તો એની આંગળી કાપી નાખીએ એને કોઈની હાથ ગાડી હોય તો એની હાથ ગાડી નાખીએ હા આ તો અમે દેખવા હા અંતરી ભાગડીનું કાન બાંધે અમે દેખવા બોન ને પૂછી નમસ્કાર છે નમસ્કાર છે અલા કે બેન અલ્યા પેલા કદમ થઈ ગયો અલ્યા સાંભળે અલ્યા બેન ના હાથે જો ભાગે કંકર નથી બેન ના બેન શું વાત છે બેન શું કારણ છે અરે ભાઈ તમારા બેનજીનો વધ કરી નાખ્યો છે અમેરના કાઠી લોકોએ ગજબ થઈ ગયો કોને આપણા દુનિયાનો વધ કરી નાખ્યો છે કોને વધ કરી નાખ્યો અને કોને વધ કરી નાખ્યો કાઠી લોકો અલ્યા હું સમજ્યા એના મનની અંદર અલ્યા મને મારી બેન ફોન મશીનને રંગ આપો ઓ કાઠીએ તારી પોતી કરી નાખો આ કેવા છે બાપુ હા મારા ભાઈ હું અને કુંવર એટલે કે તમારો ભાણો નાનો વીર માંગડા વાળો તમારા ફરગે આવ્યા છીએ ભાઈ ચિંતા ન કર બોલ અમે હનુમાન મંત્રી છીએ અમે જેઠવા એક સંબોધન દેજો મારા પિતાનું વધ કરનારે મારે મારવા છે તે માટે મારે ઘોડાબાજી તલવારબાજી તેવી વિદ્યાઓ શીખવી છે આ બધી તૈયાર છે એટલે જાઓ ભાણે ત્યાં મૂકી દો મારું વાળા મારો ભાણો સિંહના ભાણે તો સિંહ જ હોય બાપુ બેન ને રહેવા માટે બેન તમે જાઓ તમને એક જ સંપૂર્ણ ચાલો આ પલવાળો અહીં મારી કચેરીમાં આવે બોલો બાપુ આ પલવાળો આવે હા કચેરીમાં બેસે અમે અમેરિકા મુંબઈ બસ ભાઈને રામ રામ કરતા
અને હાલે ને હરેકને અમને હરેકના આહુડા અત્યારે મારા બેનિયાજી નું વટી કરી નાખ્યો મારા કાળજા કપાઈ જાય એટલે છાતી વચ્ચે છેડા પડી જાય આ બધું મને યાદ આવે બાપુ આવે યાદ આવે આ પેલે મારો નો બંધ કરો અને કાઠી તું જોઈ લે હવે મને ચટણી આવે છે બાપુ એક કેટલી મેડી હમ તેના મંદિર કાઠી સાચો મારું પ્રતિભા અરે હવે બાપુ શાંતિ રાખો દી એટલે હોવે ઓલા ગોવાથી બોલાવો મારું નામ લખું જણ પૂછે મારી સોનાની ચીમડી વાળી છોકરી પૂછે મારા એટલે ગોવાલને બોલાવો હા મારી સોનાની સિંગડી વાળી બોકડી બાપુ રાતે ભજન બજ્યો હતો રાજુ ને ફૂંકાઈ દીધા ને હા કાન બધા ફૂંકાઈ દીધા ને ગળું કરાવી દીધું હવે તને બીજી ખબર છે હોવે એટલે હવે ઓલાની ખોટી રાજ કોણ હલવે તને જડવા હોવે એટલે ભાલે સતન ફૂંકતા કોણ હોય આપણે ખબર નથી તને હોવે વાત સાચી તો પછી તારે હવે અને જો હવે ઓલા કાઠીડા આવે અમે મારા બેનિયાજી નો વચ કરી નાખો તમારા બેનિયાનો લાવ પાણી લાવ બાપુ આવી મારા બેનિયાજી નો વચ કરી બાપુ કેમ જો તું હવે ઘરે જાય ને હા શું કહું તું આમ સાવધ રહેજો હો ચિંતા ના કેમ કે એકદમ એ તો હું શું તમારી હોરાની ચીમડી વાળી બોકડી હવે એ હોલ મારી નથી નથી કાઢેલા હાથો નથી કાઢેલા બહુ ખાતું હવે હું જાઉં છું બાપા હવે તું તો હવે ઘર લઈ જાય તમારે ચિંતા ના કરવાની અરે તમારું ઘર બધું હાચવી દઉં એ ચિંતા ના કરવાની હવે તું હવે કચેરી બંધ કરો વાત સાચી તૈયાર કરી યુઝ કરવા બધું જેઠવાનું છે સારું બરોબર જો તારે જીવવું હોય તો ધર્મને સોંપી દે કેમ તમે કોણ છો હવે શું કરે જો ખેતી કરવી હોય તો વળીએ ગાડું બરાબર અને ઝઘડો કરવો હોય તો બોલીએ આડું અમે છીએ કાઠી લોકો છીએ પાર્વતીઓ છીએ ઘર કરવાની નીકળ્યા છીએ શું કીધું ભાઈ બારડુલ શું કીધું બધું ના સાંભળ્યું છે ના ભાઈ ખેતી કરવી હોય તો વળીએ ગાડું અને ઝઘડો કરવો હોય તો બોલીએ આડું અને લાટ ખાવીએ તો વળીએ કચારું બોલે છે લાટ ખાવીએ તો કચારું ના વળવું પણ આ ધર્મને સોંપી દે ભાઈ હું શિક્ષણનો સાકર કહું મારે ના દેવા ના ભાઈ ના જા ભાઈ ઉમર પણ છે મને ભાઈ ઘર આપી દો તને કહું છું
ભાઈ મેં એક વખત સમજી કીધું જાઓ તો ભાઈ એક વખત મેં કીધું આ ખેતા બકરા નહીં મળે ને એની લેંડીએ તમને એવું કહે છે અરે ટીના માર બરોબર બોલશો તને ભાઈ મેં તમને એક વખત કીધું ભાઈ મોની દઉં તો સારું પણ મારે ખોટા હાથ ખરાબ કરવા પડે તું મારી સાથે હું લઈશ લડવા કહીશ તું એમને લડવા માંગે હે હા મારા બેટા મને નહીં પોકવા દે બે ના ભાઈ જવા આરામ આમ છે હા હવે આરામ કંપની નથી લોતું તો હા હા લઈ જાઓ એમને એને બાંધી દો હવે આરામ છે હો મને પણ બરો હે તો મોય તને ખબર પડે ને હા બોના સર છે નહીં અને એ જગ્યા છે બેઠા છીએ અમે અહીંયા જ બેઠા છીએ અમે હા અમે હજી ક્યાંય જવાના નથી જો જઠરોમાં તાકાત છે હરાવમાં બળ છે તો ધણ લેવા પાછો અહીંયા ઓય રહેવાના છો હા અહીંયા જ રહેવાના અહીંયા જ છે હા. અહીંયા જ બેઠા છીએ અમે કેટલા દાણા રહેવાના છો ઓય જ્યાં સુધી તારા જેઠો અહીંયા ન આવે ત્યાં સુધી અમે બેઠા છીએ કે શાના દોરા કાકા આવો છો સારા હા? ના ખબર શું બગાડ્યો તો કોણ બગાડ્યું તમારું બગાડ્યું કોઈ જઈશું ચાલ છો દોરા કરવા મારે કોણ એ દોરા કાઢે થોડા કાઢો ને તો તારી સામું કે જઈશું હા જીપ પછી ના મારો ફોન થઈને કહેવાનું છે રાજુ દોરા કાઢે હું બોલું છું સારું જા મેં કોઈ તમને કોઈ કરી પાછળ મોટા ભાઈ પેલી વાર જવાનું છે આપણે લોકો બરાબર છે મનુષ્ય ભરેલું લૂંટવા અમદાવાદ સાઈન કર્યું એ દિલ્હી પણ આપણે બરોબર છે હવે દિલ્હી સાઈન કર્યું 10 ટ્રેન દિલ્હી આપણે બરોબર છે હવે આપણે અહીંયા બેસીએ જો જેઠોમાં તાકાત છે બહુ બળ છે હવા થોડું લેવા માટે છે જરૂરિયાત છે બરોબર આપણે અહીં બેઠા છીએ આવો વેલી બાપા તો બંધાવી કેમ આવ્યો એને પહોંચ્યો મેં નહીં હું આજે બંધો એને પહોંચ્યો એટલે પણ તે મારું અપમાન કરી નાખ્યું તું જવાનો કમાતી બાપુ વાત તો સાંભળો તે પેટી માની હાથર નથી કાઢેલી બાપુ બધું વાત સાચી પડે મારી વાત સાંભળો આપણું ધન લઈને ઉમેરે નદી આપણી હિરણ નદી ખરી ને ત્યાં 400 તો સાકરવડ ને હિરણ નદી અને મારા દીકરા પેલા અમરેલી નગર ના કાઠી લોકો આવ્યા આવી ગયા અને આખું ધન લઈને બેસી ગયા અને મને બાંધી દીધો હું એકલો શું કરું હું કીધું બંધાઈ કેમ આવ્યો અને મને કીધું કે ખેંચવાના કાનામ તાકાત હોય ને તો હિરણ નદી ને આપણે સાકરવડ છે ને ત્યાં આવીને જેટલા ધન લઈ જાય એટલે મારા કાનામે તાકાત નથી હું એક આજે તો ફોન અને હાને પાડી દઉં અને બાવીને વિધિ નાખું એના મંદિર પાણી ક્યાં દીધું પાણી ક્યાં દીધું રસ્તામાં ગમમ પડી દઉં પાણી હાલ હું અમે કાઢી અત્યારે કોણ કે મારા મામા 750 જેટવા
એમની કચેરીમાં આવું છું રહેલું છે. સલામ મારી મામીને પૂછજો. મામી મામી મામીને પ્રણામ છે. ફિકાર છે માંગડા, ફિકાર છે તને. અરે મારા મામાને ક્યાં ગયા છે મામી? અરે તારા મામા કાશી દરબારો સામો ઝીંગાણું કરવા માટે ગયા છે ને તું શેર ફટાકડો થઈને ફર્યા કરે છે માંગડા વાળા. શું મામી? અરે તે મારું અનાજ જાતું છે. એટલે તે અનાજ કર્યું છે, હરામ નથી કર્યું માંગડા વાળા. મામી અરે મને સૂતો મેળીને મારા મામા વહી ગયા છે. અરે મને સૂતો મેળીને જ્યાં ગયા છે ત્યાં જ હમણાં જાઉં છું અને ઓલા બાલ કાઢીનો વધ કરીને એક ગાયની વારે હમણાં જાઉં છું.